21 मार्च 2025 व्यारा में धरना स्थल से सरकारी अस्पताल से व्यारा मिशन नाका, जुना बस स्टैंड, जिला सेवा सदन महारैली एवं बिरसा मुंडा चौक, पनवाड़ी, व्यारा में जिला सेवा सदन के सामने अस्पताल बचाओ संघर्ष समिति द्वारा एक सभा का आयोजन किया गया। इससे पहले 3 मार्च 2025 से तापी जिले की जीवन रेखा समान रेफलर अस्पताल को सरकारी अस्पताल ही रहने दो के नारे के साथ व्यारा में आदिवासी समुदाय के नेता आज 19वें दिन अनिश्चितकालीन धरना दे रहे हैं और उन्होंने कहा है कि न्याय मिलने तक लड़ाई जारी रहेगी। अस्पताल को बचाने के लिए आंदोलन 1 साल से चल रहा है। इस बीच सरकार ने उन्हें आश्वासन दिया था कि अस्पताल सरकारी अस्पताल ही रहेगा, लेकिन सरकार द्वारा दिया गया आश्वासन पूरा ना हुआ। अस्पताल के निजीकरण को लागू करने की तैयारी के चलते आंदोलन फिर से शुरू किया गया। 3 मार्च से अनिश्चितकालीन धरने के 19वें दिन होने के बावजूद कोई भी राजनीतिक नेता या सरकारी अधिकारी आदिवासी नेताओं से मिलने नहीं आया, जिसके लिए आज शक्ति प्रदर्शन और भव्य रैली का आयोजन किया गया। इस भव्य रैली में 7 से 10 हजार लोग जुटे और सरकार द्वारा निर्णय न लिए जाने पर अगली कक्षा में बहुत बड़ा कार्यक्रम आयोजित करने की चेतावनी दी है। स्थानीय नेताओं और संघर्ष समिति ने सभी हितधारकों से इस लड़ाई में शामिल होने की अपील की है। व्यारा से शैलेश पटेल की रिपोर्ट। मारू नाम जयराम भाई गामित है। आज रोज जे कार्यक्रम है એ જે સરકારી હોસ્પિટલ સરકાર એમને ખાનગીકરણ કરવા માટે જઈ રહ્યું છે એના વિરોધમાં આજે કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની શરૂઆત 3જી તારીખથી શરૂ કરવામાં આવ્યું હતું ધારણા અને આજનો દિવસ 19મો દિવસ છે અને આજે દરેકે ગુજરાતના લોકો અહીંયા આવ્યા છે, સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો આવ્યા છે અને સરકારને કહેવા માંગે છે કે જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી રહેવા દો। આ જે આખી વ્યવસ્થા પૂરી પાડવાની છે આ સરકારની છે અને સરકાર આ હોસ્પિટલને સરકારી રહેવા દે એ માંગ સાથે આજે લોકો અહીંયા આવ્યા છે। આપની માંગને સંતોષાય તો અમારી આ માંગ ન સંતોષાય તો આગલા દિવસોમાં અમે અમારી કમિટી છે અમે બધા મળીને બીજો શું કાર્યક્રમ કરવો, સરકારની સામે શું કેવી રીતે કરવું એનું અમે આયોજન કરીશું અને ત્યાર પછી મોટા અમે એના કાર્યક્રમ આપીશું। સરકારી હોસ્પિટલ ખાનગીકરણ થઈ જાય તો અમને અહીંના જે લોકોને જે સગવડો મળે છે એ સગવડો મળતી બંધ થઈ જશે અને આપણે જોઈએ છે કે ગત દિવસોમાં ખ્યાતિ હોસ્પિટલનું આપણે એમને જોઈએ છે કે જે નહીં કરવા જેવું એ બધું કરી નાખે છે ને આ જે કંપનીઓ આવે છે કઈ એ સેવા કરવા નથી આપતી। દરેક કંપનીઓ આવે છે એ નફો કમાવા માટે આવે છે એટલે અમારો વિરોધ છે કે સરકારે આ સરકારી હોસ્પિટલ સરકારી રહે અને સરકાર જ એને ચલાવે અમારી માંગ છે। મારું નામ યુસુફ ગામિત છે, હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું। સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દોના નારા સાથે ચાલુ થયેલું આંદોલન આ 3જા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે। સરકારે અમને અહીંયા ધરણ આપી હતી કે સરકારી હોસ્પિટલને અમે સરકારી રહેવા દઈશું, પરંતુ અમે આજે પણ આ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થવાના એંધાણ છે અને સરકાર અમને ઉલ્લુ બનાવી રહી છે। આદિવાસી સમાજનું પ્રતિનિધિ મંડળ જ્યારે મળવા માટે ગયું અને ત્યારે એમણે કીધું કે અમે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દઈશું, પણ સરકાર પાછળથી બિલ્ડિંગો ઊભી કરીને મેડિકલનું ખાનગીકરણ ચાલુ કરવા જઈ રહ્યું છે, હોસ્પિટલનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે, એનો અમારો સખત વિરોધ છે। 19 દિવસના પ્રતિક ધારણા કરીને અનિશ્ચિત ધારણા પર જ્યારે બેઠા છે ત્યારે 19મા દિવસે આજે અમે આ જલ આંદોલન કરીએ છીએ। 19 દિવસ સુધી અમે સરકારને સમય આપ્યો હતો કે તમે જે અમને વાત કરી હતી એ વાત પર તમે કાયમ છો કે કેમ, પરંતુ આજ દિન સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અમારી સાથે વાત કરવા માટે આવ્યો નથી। સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દઈશું એનું પણ કંઈ કહેતા નથી। એના માટે આજથી ખૂબ જ વેગ સાથે આખા ગુજરાતમાં ઠેર ઠેર આવેદન પત્ર આપીને આ આંદોલનને અમે મોટું કરવા માંગી રહ્યા છે। સરકાર આદિવાસી સમાજને લૂંટવા માંગે છે। જેટલી જગ્યાએ આદિવાસી સમાજના લોકો રહે છે તે જેટલા પણ આદિવાસી વિસ્તાર છે એ બધી જ જગ્યાએ સરકાર સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે। રેલવે વેચી દીધી, રસ્તાઓ વેચી નાખી દીધા, શિક્ષણ વેચી નાખ્યું અને છેલ્લે એકમાત્ર જે હોસ્પિટલ જે લોકોનું સ્વાસ્થ્ય માટેનું કારણ છે એને પણ વેચવા માંગે છે। એટલે અમને એ નથી સમજાતું કે સરકાર આ દેશને વેચવા માંગે છે કે શું।
અત્યારે હાલમાં સરકારી હોસ્પિટલ જે છે એનું પરિસ્થિતિ શું છે? હાલની જે સરકારી હોસ્પિટલ છે એમાં ડોક્ટરો વધારવા જોઈએ, એમાં સુવિધાઓ વધારવી જોઈએ. એના બદલે સરકાર એ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માંગી રહી છે. આપ ઝાયડસ હોસ્પિટલ દાહોદની મુલાકાત લીધી હતી? અમે કોઈ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. અમને આ અમારી જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી જ રહેવા દેવામાં આવે. કારણ કે તમે ખ્યાતિકાંડ જોયો હશે, અમરેલીમાં જોયું હશે, વર્ષો પછી લોકો પાસે ઘણી મોટી રકમ વસૂલવામાં આવે છે. અમારા આદિવાસી વિસ્તાર છે, અમે મજૂરી કરીને જીવીએ છીએ. આ વિસ્તારમાં કોઈ પણ ભોગે અમે સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થવા દેવાના નથી. સરકાર પાસે આટલી બધી જગ્યાઓ છે, ઉદ્યોગપતિઓને જગ્યા આપી દઈ છે, તો આ ખાનગી કંપની જે આવીને અહીંયા દવાખાનું ખોલવા માંગે છે એને જગ્યા આપી દો. એની પેરેલલ બીજી હોસ્પિટલ ખોલો, પણ આ સરકારી હોસ્પિટલને જ કેમ ખાનગીકરણ કરવું? સંવિધાન સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ. આજરોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે અમારો 3 જાન્યુઆરીથી ત્રીજી માર્ચથી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ હતો, તો તેને લઈને આજે અમારા ધરણા આંદોલન ચાલે છે. એને લઈને આજે એક આયોજનનો ભાગ છે કે અહીં એક મહારેલી અને મહાસભાનું આયોજન કર્યું છે. અને અમારી જે રેફરલ હોસ્પિટલ છે, રેફરલ જ રહે એ માંગ સાથે અહીં તાપી જિલ્લાના તમામ લોકો, તમામ ધર્મના અને અલગ અલગ જાતિના લોકો ભેગા થયા છે. અને અમારી સરકાર સમક્ષ એ માંગ છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થાય. કારણ કે આપણે આગળ ખ્યાતિકાંડ વિશે પણ જાણ્યું છે અને અમરેલીની જે હોસ્પિટલ છે એના વિશે પણ જાણ્યું છે કે અમરેલીની હોસ્પિટલમાં પણ જે ચાર્જ છે તે વસૂલ કરવામાં વધારી દેવામાં આવ્યો છે. તો આવનારા સમયમાં અહીંના જે લોકો છે એમને આનો સામનો ન કરવો પડે એના માટેની જ અમારી લડત છે. અને આ લડત ફક્ત તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે એના માટે જ નહીં, પરંતુ આવનારા સમયમાં જે ડાંગ જિલ્લાની હોસ્પિટલ છે, જે વલસાડ જિલ્લાની હોસ્પિટલ છે, જે છોટાઉદેપુર જિલ્લાની હોસ્પિટલ છે, તો એના વિશે પણ એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર આ જે હોસ્પિટલો છે એને પણ ખાનગી કરવા માટે MOU કરવા જઈ રહી છે. તો સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને જ આહવાન કરીએ છીએ કે તમારા વિસ્તારની પણ હોસ્પિટલ બચાવી લો. કારણ કે આ જે હોસ્પિટલો છે એમાં આપણને સારી અને મફત સારવાર મળે છે. એની સાથે અમારી બીજી એક માંગ એ છે કે હોસ્પિટલોનું ખાનગીકરણ તો અટકે જ, પરંતુ જે હોસ્પિટલો છે એમાં સ્ટાફ વધારવામાં આવે, સાથે સાથે સુવિધાઓ પણ વધારવામાં આવે, જેથી કરીને કોઈએ ખાનગી હોસ્પિટલમાં ન જવું પડે. કારણ કે આજે એક સામાન્ય લોકોના મગજમાં એવું માનસિકતા બાંધી દેવામાં આવી છે કે ખાનગી હોસ્પિટલોમાં સારી સારવાર મળે છે, એના કારણે લોકો ખાનગી હોસ્પિટલોમાં જાય છે અને ત્યાં લૂંટાય છે. અને જે ગરીબ મજદૂર વર્ગ છે એ લોકોની એટલી કેપેસિટી નથી કે તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકે. તો અમારી માંગણી એ છે કે હોસ્પિટલ સરકારી રહે, સાથે સાથે હોસ્પિટલમાં સ્ટાફ વધારવામાં આવે અને હોસ્પિટલમાં જે સુવિધાઓ છે તે પણ વધારવામાં આવે. જય આદિવાસી. મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે. તમે જાણો છો કે તાપી ડિસ્ટ્રિક્ટ અંદર 3 માર્ચના રોજ હોસ્પિટલ બચાવવા માટે જે હોસ્પિટલનું ખાનગીકરણ થઈ રહ્યું છે એના રોકવા માટે અનિશ્ચિત સમયના ધરણા પર લોકો બેઠા છે. અને આજે 19મો દિવસ છે, તો એના સમર્થન અંદર જે હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો એના નારા સાથે હજારો લોકો રોડ પર ઉતરી રહેલા છે. અને સરકારને એક જ મેસેજ આપવા માંગે છે કે આ પ્રાઇવેટીકરણ કરીને અમારા હક અધિકાર પર તમે તરફ મારવાનું બંધ કરી દો. કલ્યાણકારી રાજ્ય અંદર સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય અને રોજગારીની સારી તકો ઊભી કરવાની જવાબદારી સરકાર સુધીની બને છે, ના કે પ્રાઇવેટ કંપનીની. અને સરકારને બીજો એક મેસેજ એ પણ આપવા માંગે છે કે કેન પ્રકારે વિકાસના પ્રોજેક્ટોનું નામ આપીને અમારા સમાજના લોકોને જંગલમાંથી ભગાડવાનું અને એનું વિસ્થાપન કરવાનું બંધ કરી દો. અમે પણ માણસો છે, અમને જાનવર સમજવાનું બંધ કરી દો. અને બીજું સરકારને એક મેસેજ એ આપવા માંગે છે કે અમે અનુસૂચિ 5 અંદર રહીએ છીએ. તમારા વિવિધ પ્રોજેક્ટો અહીંયા લાવીને તમે અમારા પર થોપી દેવ છો, એ કદાપી ચલવી નહીં લેશું. અનુસૂચિ 5 અંદર જો તમે પ્રોજેક્ટ લાવો તો પહેલા લોકોને પૂછો, લોકોને પૂછવાની જવાબદારી છે તમારી. જો લોકો હા કહે તો તમે લાવી શકો, તમે અમારા પર થોપી નહીં શકો. અને સરકારને સ્પષ્ટ બીજો એક મેસેજ આપવા માંગુ છું કે તમે વારે વારે અમારું વિસ્થાપન કરો, અમારા હક અધિકારોનું હનન કરો છો, તમે અમને મજબૂર કરી રહ્યા છે. આવનારા દિવસો અંદર જો અમારી જે માંગો છે કે તમે સ્ટેટ હાઈવે 56 આવી રહ્યા છે, ગુડસ ટ્રેન લઈ રહ્યા છે, દીપડાના નામે અભયારણ્ય ખોલી રહ્યા છે, પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે, એ કોઈ પણ ભોગે કરવા દેશું નહીં. અને જો સરકાર અમારી વાતો નહીં માનશે તો અમે તીરકામઠા ચલાવવાના ભૂલા નથી. અમને તીરકામઠા લઈને રોડ પર ઉતરતા પણ વાર નહીં લાગશે. જય આદિવાસી. જય આદિવાસી, જય જોહાર. મારું નામ ધનરાજ વસાવા. આજે અમે અહીંયા ઝઘડિયા વાલિયાના લોકો આવ્યા છે. અહીંયા આજે જે વારાણમાં આંદોલન કરવામાં આવ્યું છે અને જે રેલી કાઢવામાં આવી એમાં અમે વિરોધમાં ભાગ લેવા આવ્યા હતા. સાથે અમે અહીંયા ઝઘડિયા વાલિયાનો અમારો જે પ્રશ્ન છે, GMDC પ્રોજેક્ટ તહેત અમારા વિસ્તારમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર આ
ભાજપની સરકારે કર્યું છે તેનો અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા. સાથે એ જણાવવા માંગીએ છીએ કે ત્યાં આ વિસ્થાપિત કરવા માંગે છે અને એ આદિવાસીઓને તેમની ખનિજ સંતૃપ્ત જમીનોમાંથી જ્યાં ખેતી સારી કરી શકે છે તે વિસ્તારોમાંથી વિસ્થાપિત કરી તેમને બીજે ખસેડવાનું ષડયંત્ર કરે છે અને પ્રાઇવેટ કંપનીઓને છેલ્લે આ જમીનો આપી દેવા માંગે છે. આ માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આવનાર દિવસોમાં અમે આ પ્રોજેક્ટને જો રદ કરવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરીશું. અને આ મીડિયાના માધ્યમથી હું સાથે એ પણ કહેવા માંગુ છું મારા આદિવાસી સમાજના ભાઈઓ, વડીલો અને મિત્રોને કે આવનાર દિવસોમાં જ્યારે પણ અમે આંદોલન કરીએ તો અમારી હિંમત વધારવા, અમારું મનોબળ વધારવા માટે આપ સૌ પણ અમારી સાથે જોડાઓ તે માટે હું વિનંતી કરું છું. જય આદિવાસી, જય જોહાર. ઉપવાસ રાખીને, રોજા રાખીને અમદાવાદથી, ભરૂચથી, સુરતથી અમારા મિત્રો આવ્યા છે. ખાસ આપને દિલથી સલામ કરું. ભારત દેશની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું નથી કહેતો, સુપ્રીમ કોર્ટના 4 સિટિંગ જજ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહે છે કે ભારતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. 75 આપણા દેશના વૈજ્ઞાનિકો રાષ્ટ્રપતિને પત્ર લખે છે કે ભારત અણુબોમ્બ ઉપર બેઠું છે, ક્યારે પણ ફાટી શકે છે. આપણો દેશ લોકતંત્રને વરેલો છે. આ જે ભારતની સરકાર છે લોકો માટે, લોકોની, લોકો દ્વારા ચાલતી સરકાર છે. પણ આજે આ સરકારમાં સત્તા, મીડિયા, પૈસો, ઈડી, આઈટી બધું એક સાથે ભેગું થઈ ગયું છે. બહુ જ ભયંકર વરુ સ્વરૂપ છે સરકારનું. સરકાર આપણા માટે હોય, સરકાર આપણા ભલા માટે કામ કરતી હોય. આજે જોયું તમે કે ખાનગીકરણ થઈ જ ગયું છે શિક્ષણનું ને બધી વસ્તુનું. ભારતની અંદર 2 ગુજરાતીઓ દેશને વેચી રહ્યા છે. ભારતમાં 2 ગુજરાતીઓ દેશને વેચી રહ્યા છે અને 2 ગુજરાતીઓ દેશને ખરીદી રહ્યા છે. ભારતમાં આર્થિક અસમાનતા ચરમસીમાએ છે. ભારતના જેટલા જન, જમીન, સંપત્તિ જે કંઈ છે સંસાધનો એ બધું 59% 1% લોકોના હાથમાં છે. ભારતની એક વ્યક્તિ 4000 કરોડના મકાનમાં રહે છે અને એક માજી છે તેની પત્ની મરી જાય તો એની લાશ ખભે મૂકીને 10 કિલોમીટર ચાલતો જાય છે. અત્યારે ભારતની આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં આપણે આગળ આવવું પડશે. આપણી લડત આના માટે ચલાવવી પડશે. હું ગુજરાત ડેમોક્રેટિક ફોરમ વતી આપની આ જે જાહેર સભા છે એને સમર્થન કરું છું. આપની જે ડિમાન્ડ છે એને પણ સમર્થન કરું છું. આપણે એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટી સાહેબ 100 કરોડ થાય. આપણે આપણી શક્તિ ઓળખવી પડશે. આપણી શક્તિ કેટલી છે. આટલા લોકો એક તરફ ઉભા રહીને ખાલી ફૂંક મારે ને વાવાઝોડું આવી જાય. આટલી પબ્લિક ખાલી પગ પછાડે ને તો ધરતીકાંપ આવી જાય. સરકારે આવવું પડશે આપણી વાત સાંભળવા. સરકાર આવશે, આપણી વાત સાંભળશે ને કરશે. હું આ વખતે વધારે નહીં બોલતા, બીજા પણ ઘણા બધા વક્તાઓ છે. આપ સૌને દિલથી સલામ કરું છું અને આપની જે પણ આ માંગણીઓ છે એમાં ગુજરાત ડેમોક્રેટિક ફોરમ જેનો હું કન્વીનર છું, હું એના વતી આપને સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. ક્યારે પણ મારી જરૂર હશે તન મન ધનથી હું આવીશ.